વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ્તાર માટે જનસેવાના કાર્યો સંપન્ન થયા હતા. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને વંથલી તાલુકામાં સ્થિત પટેલવાડી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વંથલી તાલુકાના ચૂંટાયેલા વિવિધ જનપ્રતિનિધિઓને માર્ગદર્શન સેમિનાર અને વંથલી નગરપાલિકાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રીની ગ્રાન્ટમાંથી વંથલી નગરપાલિકા વિસ્તાર માટે એમ્બ્યુલન્સ અને સબવાહિની જનસેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ લોકો સાથે સતત જોડાઈ રહેવા અને લોકોના પ્રશ્નોને કેવી રીતે હલ કરવા જોઈએ તે અંગે ચૂંટાયેલા નવા જનપ્રતિનિધિઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. સમારોહ દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયત પ્રમુખ નૈનાબેન ફળદુ, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા, વંથલી પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા સોનલબેન દિવરાણીયા, જૂનાગઢ જિલ્લા અને તાલુકાના વિવિધ મહામંત્રીઓ, લાભાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.